ઉપયોગથી આજે હજારો મહિલાઓમાં તેઓ એક માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તે જ હોસ્પિટલમાં તેમણે કેન્સરનું બધું જ નોલેજ ઓપન સર્જરીમાંથી લેપ્રોસ્કોપિક સર્જરીમાં જાતે જ ડેવલપ કર્યું હતું. સેન્ટર ખોલી હતી જેમાં એક સિંગલ સુપર સ્પેશિયાલિસ્ટ લેપ્રોસ્કોપિક સેન્ટર જે કામ કરેલું છે એનું અમે તમને શેર કરવા માંગીએ છીએ. જે રિસર્ચ એમનો ઘણો મોટો ફાળો આપેલો છે. અત્યારે ઘણા આપણે કહીએ છે પણ જે પેટની અંદર રહે છે બહાર નહીં આવી શકતો. એની ઉપર ઓવરીના હોર્મોન્સ કોન્સ્ટન્ટલી કામ કરીને નોડ્યુલ બનાવે. બીકોઝ સરના કારણે મારા માટે તો સર ભગવાન બરાબર છે કે સર આટલું મેં 4 થી 5 ડોક્ટરને પહેલા રિકમેન્ડ કર્યું હતું, પૂછ્યું હતું તો બધાએ મને નાશ પાડી હતી. મને એવું કીધું હતું કે બહુ ક્રિટિકલ છે આ વસ્તુ મને બી નથી અને મને કોઈ સિમ્ટમ્સ બી નતા કે કઈ બોડીમાં કોઈ સિમ્ટમ્સ નહીં, કઈ જ નહીં. પછી સરને મળી અને સર મારા માટે બેસ્ટ. એમને અત્યારે ઓપરેશન મને કોઈ અત્યારે બી કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ અત્યારે અમુક લોકોને ઓપરેશન થયા પછી બી પ્રોબ્લેમ ઘણી બધી થતી હોય છે, પણ સરે એટલું મને તો એમ લાગે છે અમદાવાદના બેસ્ટ સર્જન કોણ તો સર જ છે. અને સ્ટેજ 4 એન્ડોમેટ્રિયોસિસ હતું અને જે યુરેટર અને રેક્ટમ સુધી ફેલાઈ ગયું હતું. અમે 10 થી 15 ડોક્ટર્સને મળ્યા બટ કોઈને એટલું બધું નોલેજ નતું કે આ શું છે. તો માય ફ્રેન્ડ જેમણે મને રેફર કર્યા કે આપ એકવાર દીપક સરને મળતા આવો. એમણે મને ટોટલી બધું એક્સપ્લેન કર્યું અને એમણે સર્જરી પહેલા પણ મને કીધું હતું કે કદાચ બાવલમાં તમારે પ્રોબ્લેમ હશે તો આપણે રિસેક્શન કરવાનું આવશે. અને મોસ્ટ સચ કેસીસમાં એવું થતું હોય છે કે એડવાન્સ સ્ટેપલર યુઝ કર્યા પછી પણ સ્ટોમાની જરૂર પડતી હોય છે. બટ થેન્ક્સ ટુ સર એમની ઓર્ગન સેવિંગ એક્સપર્ટીઝથી સ્ટોમાની જરૂર નહીં પડી અને જે યુરેટર હતું એમાં એમણે ડીજે સ્ટેન્ડ કરીને એને પણ રીકન્સ્ટ્રક્ટ કરવાની જરૂર ના પડી. સો મારા માટે બહુ સારું રિલીફ હતું કે સ્ટોમા તમને ખ્યાલ છે કે સ્ટોમા કરવું પડે તો બહુ પ્રોબ્લેમેટિક હોય છે. 2-3 મહિના એને સાચવવું પડતું હોય છે. બટ થેન્ક યુ સો મચ સર, તમે બહુ સપોર્ટ કર્યો અને મને બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું. અને પછી પણ જ્યારે પણ મને કંઈ પણ પ્રોબ્લેમ થઈ છે મેં રાત્રે 10 વાગે ક્યારે પણ ફોન કર્યો, એમની ટીમે મને સારી રીતે જવાબ આપ્યો છે. અને કદાચ જરૂર પડી હોય તો એમણે મને હોસ્પિટલ પણ આવવા માટે સજેસ્ટ કર્યું હોય છે. Yes, ready. Action. થઈ ગયું? રોલિંગ. ઓકે સર, પહેલા પરિચય સર. હું ડોક્ટર દીપક લિંબાચિયા, યુવા વુમન્સ હોસ્પિટલ, સાયન્સ સિટી. આજે જે ખાસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, શું કહેશો એના વિશે? અમે 2 રિસર્ચ આર્ટિકલ પબ્લિશ કરેલા છે જે દર્દીને એન્ડોમેટ્રિયોસિસ નામની ગંભીર બીમારીની અંદર જે આંતરડાનું જે જોડાણ કરવા માટે મલ્ટિપલ સ્ટેપલર ટેકનિક હતી એની જગ્યાએ સિંગલ સ્ટેપલિંગથી કરવાનું, જેના લીધે લીક ઇન્સિડન્ટ સૌથી ઓછો થઈ જાય અને ફાસ્ટર રિકવરી પેશન્ટને રહે. એના ડેટા અમે જાન્યુઆરી 2023થી જૂન 2024ના એ કરીને આખું પબમેડ ઇન્ડેક્સ જર્નલમાં પબ્લિશ થયેલા છે. તો એ નોલેજ શેર કરવા માટે. બીજો ડેટા એ હતો કે ગર્ભાશયની ગાદીના કેન્સરના અંદર ઓપરેશનમાં જ્યારે કોમ્પ્રિહેન્સિવ સર્જિકલ સ્ટેજિંગ સર્જરી કરવામાં આવે તો એને ચાલુ ઓપરેશન એ ફ્રોઝન સેક્શનના રિપોર્ટથી પેશન્ટની કેટલી સેન્સિટિવિટી અને સ્પેસિફિસિટી એ રિપોર્ટની રહે છે, જેથી કરીને ઓવર મેનેજમેન્ટ ના કરવું પડે કાં તો કોઈ અંડર મેનેજમેન્ટ ના રહી જાય પેશન્ટને. એના માટેનું એક રિસર્ચ આર્ટિકલ, એટલે બંને આર્ટિકલ અમારા આ મે મહિનામાં પબ્લિશ થયા છે. એના માટે આ એક મીટિંગ હતી. ખાસ કરીને મહિલાઓને ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ કે ગર્ભાશયનું કેન્સર છે કે ગાદીનું કેન્સર છે ના થાય કે એને કેવી રીતે ટ્રીટમેન્ટ કરાવી શકે કે ચેકઅપ ને વસ્તુ કઈ ઉંમર એની વસ્તુ? હા, એક ગર્ભાશયના મુખના કેન્સર માટે રેગ્યુલરલી દર વર્ષે પેપ્સમિયર કરાવવું જોઈએ. ગર્ભાશયની ગાદીના કેન્સર માટે જો એક તો ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં એને તમારે એ કરવું જોઈએ. વજન નિયંત્રિત કરવું જોઈએ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર હોય, 40-45 વર્ષની ઉંમર પછી જ્યારે માસિકની વધારે પડતી તકલીફો હોય તો તુરંત તમારા ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જોઈએ. 50 પછી જ્યારે મેનોપોઝ આવી ગયા પછી જો માસિક આવે તો તુરંત ડૉક્ટરને કન્સલ્ટ કરીને બાયોપ્સી લેવી જરૂરી છે.
ગાદીના કેન્સર માટે. અંડપિંડના કેન્સર માટે રેગ્યુલર દર વર્ષે સોનોગ્રાફી ચેકઅપ, અંડપિંડમાં કોઈ પણ પ્રકારની ગાંઠ થયેલી હોય જે 6 સેન્ટીમીટર કરતાં વધારે હોય, ઇન રિપ્રોડક્ટિવ એજમાં, તો એનું પ્રોપર કન્સલ્ટેશન કરવું જોઈએ. 50 પછી મેનોપોઝલ એજની અંદર જો ઓવરીમાં કોઈ ગાંઠ હોય તો એને પોસ્ટ મેનોપોઝલ પાલ્પેબલ ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય, તો એને ઇગ્નોર ના કરવો જોઈએ. થેન્ક યુ.